ઓર્ડર દે દો કે અમારે એટલા કિલાની હેવું બનાવ્યું તો ઈ પ્રમાણે પણ બનાવી દે તો આવ્યા હતા બનાણે જીઆઈડીસી તે થોડુંક શૂટિંગ કરવાનું હતું તે કરી લીધું. કોઈ દીકરો બે કહેતા હતા કે અમારે કે પીઝા ખાવા તો મારે તો કી લેવું હું રોકી વહી છે કે તમે હે ને હેવું બનાવરાવી હતી ને વિડીયામાં મૂક્યું હતું આવી રીતના હુકવાતી જાય હેવું વણન. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને 1:30 થેગા જરીક ઉઠવામાં થેગું મોડું. આખરી જમી ચા પીએ લીધો એમાં એવું થયું કે હાંજે અમે હે ને ઓલી વાડી બેહવા ગયા હતા તે આવ્યા હે 12:30 વાગેથી પછી અટાણા મેં જરીક મોડેરું ઉઠાણું. સૂરજ ભગવાન નિહરે ગયા અહીં તો હું કાર ને ઉઠે ગઈ સૂરજ ભગવાન નહોતા નિહર્યા તાર ને પણ ચા પાણી પીતા ને મેં જરીક આડું અવરું કીધું તો ત્યાં 6:30 થેગા એટલે પછી ઢોરના પોદરાને કાઢવા ભીહું ભીયું થઈ ગયું. જરીક વાર નહીં કાઢીએ તો આખડી હાબળ બોથે કરે નાખીએ બધે જો હાથ થઈ ગયા અને મેં ફરી વારે ને વાહિંદા નાખતી થાય બે કામ થઈ ગયા ને કરતાં કરતાં પાછું હે ને એમ નળી ફિટ કરી દીધી હતી ઝાડવામાં ગુલાબમાં તે જે ખામણા ભરાઈ ગયા કે પાછા ટાંકા ભરવા હોય તો પાછા ખાલી ન થાય આ ખામણા મોટા હે ભરાતા લાગે વાર તે જે ખામણું ભરાઈ ગયું એ વાત રાખના વેલામાં કાઢે નાખા તો એ ખામણું ભરાઈ જાય. ને પ્રાણી હે પ્રાણીમાં કાયમ છે ને વહિંદા નાખે ને પાણી નાખે તો નકર ભૂલાઈ જાય તરીકા પડે ને તે ફૂંકાઈ જાય બિચારી હા ને પ્રાણીની તો જે પાણી વધારે નાખીએ એ વધે બહુ. સીતારામની જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે સારા વિચારું ઉજાડે મનની મનોકામના પૂર્ણ કરે. બીજું નેવેરી હા નેવેરી થઈ જ ગયું નેવેરી થઈને જો જે ખાવા બેઠી તો ગાય કાલે માથે નાઈ ને તે જે તેલ નાખેલા માથામાં જે જો તેલ નાખતી મોરું તૈયાર થાય હા તૈયાર થઈ ગઈ અમારે જાવ પોઈરી જવાની અમારે એડવર્ટાઈઝ ઉતારવાની છે એક એડવર્ટાઈઝ ઉતારવાની છે ને તે ઉતારતા આવીએ ને આજ અટાણ તો નવાઈ નથી થયા પડતા તો હા તડકો થેગો એકદમ ઉનાળો હે તેને અમારે માઇકો આજ આવતી રહીએ વિરાલી આજ અમદાવાદ વહી જવાની હતી કે પછી મને વિરાલી વગર ન હાંકી રહી કે રાજ ઓફિસે આવતો રહી હતી પછી કે અમારે આજ આવતું રહે હું તું આવતી રે રાજ ભેગી આવે ને નાથી જો આગળ મારા મામો તેડવા વ્યા ગા હા એવું છે. રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાની હાજર નિર્વા રાખે. હા આગળ દઈશી કીધું એ મુજબ કે અમારે જાવું પોઈરી એક એડ ઉતારવાની છે એક વિડીયો બનાવવા રીલ બનાવવાની છે શોર્ટ ને એ આવે જાય વહેલા મોડો આમાં ને જાઉં મારી મોહિયાને લઈ જાઉં જરાક થોડુંક કામ છે તે એટલે મારી મોહિયાણ ન થાય ભરતભાઈની ને કેતનભાઈની મોહિયાણ થાય જીમ મોહિન બીનની દીકરી એટલે મારી બીન જ થાય મારી મોહિયાણ જ થાય એટલે ત્યાં જરાક જાઉં બોખીરે ને બીજું એક આ છે ને બીજું થોડુંક લેવા દેવાનું તો હોય જ પોરબંદર જતા હોય એટલે બાઈ હું કહેતા નહીં જ એટલે કે ખાણી દોસ્તની લેવા દેવાનું એ કરવાનું હોય તો બધું તે જાય પહેરું અને મારે જો વરવણું થયું ચાલુ કમ્પ્લીટ ડાઈ આવ્યો હાથ જોઈ પાણી વારે હજે ચાલુ કર્યું ખબર નહીં એટલે કેટલું પીએ પાછા આવે બપોર સુધી લાઇટ રહી છે બપોર રીતે લાઇટ વહી જાય. હાલો જો હે ને વાગે 11:30 થઈ ગયા ને અમી જો આવ્યા હતા બનાણે જીઆઈડીસી તે થોડુંક શૂટિંગ કરવાનું હતું તે કરી લીધું અને એ જઈએ પોરી થોડું ઘણું કામકાજ છે એ જરીક રાજની ઓફિસે થાય હું પછી પાછા વરે જાય હું ગામમાં એ કરતા કરતા હાંજ પડે હા દોસ્તની મોહિયાની પાસે હા મોડે રૂક બપોરાન કરે નહીં ખવરાવે પોરી લઈને આવ્યો હતી કટક બટક એક પણ જો વાગ્યા છે ને 12:30 થયા અને અમે હે ને એક એડવર્ટાઈઝ પૂરી કરેલી હતી અને અમારે હે ને ભૂખ લાગે મળી હવારી કટક પટક કરી દોસ્તની કાંક ભૂખ લાગે તો મળી લાગે છે કે
પછી રાતની ઓફિસે ગયા ને નથી રાતની લેતા આવ્યા એની ખાવા બાકી હતું તો કાં બધાય જઈએ તો હથવારો કામ ખાવાનું વધારે વિકલે હા એકલા નો મજા આવે ને આવ્યા અમે પીઝા પીલમાં હા ત્યાં આવ્યા ખાવા આ કે આ કોઈ દીકરો બે કહેતા હતા હા કે અમારે કે પીઝા ખાવા છે. ખાવા તો તું નહીં ખા ને હું ખાય હું ખાય ભેગું હું પીવા જ નથી. તરાર લઈને આવ્યા બિચારાને આવું નતું ટિફિન લઈને આવ્યો તો પણ હું કાંઈ હું તો લઈને આવ્યો ઠીક ઈ દવડ બહુ આવડે તું મારે તો કી લેવું હું તો રોકી વહી જા કે તું મોબાઈલ આલે ને તો જો વાગ્યા છે ને અટાણે હવા સિયારક જેવું થયું ને અમે હે ને બીજા ફિલ્મમાં ખાઈ આવ્યા પછી રાજની ઓફિસે ઘડીક વાર બેઠા અને એવા આવ્યા હે ને દોસ્તની મોહિયાન ને ઓલે આ પોરમાં જ છે એની મોહિયાન શાંતિફીની રેખા હે એ જો આ હેવું બનાવે અમે હે ને હેવું બનાવરાવી હતી ને વિડીયામાં મૂક્યું હતું પછી જારતાર હીરા આવતા ન હોય સવારમાં એટલી બનાવે ને ખાતા હોય એટલી ઘણાયની કોમેન્ટ આવતી હતી ને ઘણાયને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ આવ્યા હતા કે તમે કાં બનાવરાવ્યું તો અમે ને અમારા હોગામને એટલે જ બનાવરાવ્યું તો જોઈને આવ્યા હતી તમારી મુલાકાત કરાવવા કે કી બનાવે એવું ઈ જો હે ને એવું બનાવે મોહી દીકરી બે આ રેખાના ફૂઈજી હે ખીમાના હોગા ફૂઈ હે જો ઈ રેખાની મદદ કરવા લાગે હે ને જો આમાં લોટમાં થોડું થોડું પાણી નાખતા જાવ ને થોડું થોડું જાવ ઓલી થઈ જાય જેવી પીંડલી વરો જાય ને એટલું પાણી નાખતા જાય મૂળ દેવાનું હા હા અને રેખા હે ને ઊભી ઊભી જાય મશીનમાં લોટ નાખતી જાય મિક્સ થોડો થોડો થતો જાય પછી લોટ બંધાતો જતો છે અંદર ને પછી જો એક ત્યારમાં એવું નીકળે હા કઈ માથા કુડી એવી ને હા બગી રે ને હા ઓય માં પરવે હે રેપ દોસ્ત થઈ ગઈ નાઈ રહી પરવે હે મેગી આપણી માઈકી જીવી છે માઈકી જીવી મેં કીધું કે નહોતી જોઈ ને વર્તાણી ની પેલી ફેરે તા હા તાર મોટી થઈ ગઈ તાર જે આવી રીતના હુકવાતી જાય એવું વણન અને 2 કલાક હુકા 2 કલાક વही माँ तो इनको जारे लिए આય હોય ને તે હોય હા હાલ હુકો વાલે કે આપણે ભૂઈ દીકરી બે હુકવાઈ દઈએ તાર માની થોડીક મદદ થઈ જાય વ્યવસ્થિત જો વ્યવસ્થિત કરવું પડે એ ટેવ હોય ને મારે ટેવ ને હે મણી ભાગ દેવો મા દીકરીને થોડોક તો હું આવતી જાય આવતા જાવ કે હે ઈ કરું ટાઈમ હવારે ઉઠીને આવતું જાવ એમ કે તમારે હારું ને આવા તો ઉપાધિ તો નહીં કઈ ભલે ના આવે રેખા પાસે બે હા જો હે ને અમે ફૂઈ દીકરી હેવું હુકવતી હતી ને હવે તડકો હેવું તડકે જ હુકવવાની હોય ને ત્યાં ગરમી થાય કે જરી ખીરે આવતી રહ્યું નીંદરે રહ્યું ફૂઈ દીકરી બે અને જો તમારે હેવુંનો ઓર્ડર દેવો હોય તો તમે ઘઉંનો લોટ રેખાની આવે ને દે જાવ તો એ પ્રમાણે એ બનાવી દે એનો ભાવ પણ અલગ છે અને તમારે જો લોટ દેવા આવવાની પૂગ ન થતી હોય ને તમે ફોન કરે અને કહી દો કે ઓર્ડર દે દો કે અમારે એટલા કિલાની હેવું બનાવ્યું તો એ પ્રમાણે પણ બનાવી દે તો એનો પણ ભાવ અલગ છે અને આ જો હેવું હુકવાઈ દીધી આખડી 2 કલાકમાં હેવું હુકવાઈ જાય ને અમે હેવું તો બનાવ્યું ને અમારે હેવું તો ઘેર પૂગી આવ્યું પણ અમે હે ને અમારે ફેરફેર દીધી હતી ચોખાન લોટની ફેરફેર કરવા તો એ ફેરફેર લેવા અમે આવ્યા આજે ખાઈ કામ જાય જો અમારી ફેરફેર છે આ ફેરફેર તૈયાર થઈ ગઈ અમે આજ લેવા આવ્યા પોની આવ્યા તમે એડવર્ટાઈઝ કરવાથી પછી હું કારેખાન ઘેર પડી જાય પાછો ધક્કો નહીં અને જે ઓપ્શન હતું હેવુંમાં એ જ ફેરફેરમાં છે કે લોટ પુગાડે જાવ તો એ પ્રમાણે બનાવી દઈએ ફોન કરીને ઓર્ડર દે દો તો એ પ્રમાણે બનાવી દઈએ હા ફેરફેર ચોખાન લોટની ફેરફેર પણ બનાવે હેવું બનાવે અને ચોખાન લોટની ફેરફેર પણ બનાવે જો ભાઈ જેને કોઈને ઓર્ડર દેવો હોય કે હેવું કે ફેરફેર બનાવરાવવી હોય તો છે ને રેખાબેન બનાવે આપણે આ પોરબંદર બોખીરા બસ સ્ટેન્ડ છે ને ત્યાંથી થોડુંક એક અંદર જ થાય રેખાબેનનું ઘર
એટલે જેણે ઓર્ડર દેવો હોય આવે ને પણ દે શકે, અને કંઈ કોન્ટેક કરવો હોય અથવા આ આવવું હોય ઓર્ડર દેવા તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલ છે, તો તમે કોન્ટેક કરે અને આવે શકો, અથવા મોબાઈલ ઉપર પણ ઓર્ડર લખાવે શકો. ને હું થોડી ચાચુ હે એક ફેરે સાનો થોક મારી લીધો. હા ને જો ઠંડુ લઈ આવી. એટલા બધા લાઈટ કા કરવાની જરૂર નથી રેખા. હા અરે એટલું દુખે ની આખડીઓ જતા સા પીએ લીધો. હા આવે હા ભાગે. જો વાગ્યા છે ને કેટલા વાગે ગયા? 6:30 થઈ ગયા. અને જો અમે હે ને ઘેર પૂગે આવ્યા અને અમારે માઈકુ ઘેર પૂગે આવી. માઈકુ તો હે ને હવાર ની આવતી રહી, હવે ની પૂગી ને કઈ કેવા ભેગી આવી તો રાજભાઈ ભેગી પછી નથી કોણ તેરે ગયું આ તો હા અમે પોરી જવાના ઉતા તે અમે કયું કે અમાર ભેગી આવી છે તો કે ના મારે હે ને ઘેર વ્યુ જાઉં મને આતા ની કી જોતી તેડે જાય. મારા મામો જો તેડે આવ્યા હતા ને અમે જો આખરી પી ગયા એ પોરો ને ઘેર છે હાવ નો આંગળ તો થોડી નું તો આંગળ તો એ ઊભી રે નું તો આંગળ તો 3 દી કી રોકાણી કે હા